શું થયું છે કોઈ એટલે પેટમાં બહુ પેલું સીધું શાક ખાધું એટલે તો પછી તીખું ના ખાવું પડે ને એક છે ને ના બાટલો ચડાયો તો તીખું ના ખાવ તીખું શું ખાવું પડે તારે ખાલી જાવ હે તીખું ખાય છે ખોટું વગર કોમનું આ પટ્ટી ખાઈ પડે હોય તો હવે તો વધુ ના આવે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ કારણ કે આજે આપણે થોડું બહાર જવાનું છે થોડુંક કામ છે એટલા માટે આજે આપણે થોડા વહેલા ઉઠ્યા છીએ તો જરા જઈએ મમ્મીને જવાને જઈને ફટાફટ જય માતાજી કહી દઈએ અને ચાબા પી લઈએ ચાબા પીને પછી ફટાફટ નાવા જઈએ નાહી ધોઈને પછી નીકળવાનું કરીએ આપણે ત્યાં સવારમાં જવું છે ડીસા કામ માટે હું તમને આગળ જઈને કહું કે તમે ડીસા જાઉં છું હું તમને કહું છું તો આગળ તાર મમ્મીને જમા કરીને ચાબા પી દે અને એમને જય માતાજી કહી દઈએ આપણે શું કરે જમા જય માતાજી ચાબા પીધી જય માતાજી ચા પીધી દે ભાજી હા કઢી ગયા હતા ભાઈ હું એ ખાઈને આખું પછી હાલ તો પછી કાઢશે થોડા રેન્જ કાઢે તો મમ્મી કઢી બનાવે છે સામે આપણે લાલ ફોલે છે અને આપણે હવે જઈએ છીએ નાવા માટે નાહી ધોઈને આવતા ને ગાય મને આવડે તો ગભરાવે જવું ને આવે નાવું બરોબર આ તમને કહો છો કાલે તમારે નામ પડશે કાલે ખ્યાલ દાવ આપણો બરાબર ને તો ચલો પાણી ભરા મેળ દઈએ આપણે આ નાહી મેળવી છે આપણે ટોટી મેળ દઈએ પાણી ભરવા માટે ફટાફટ નાવું છે નાહી ધોઈને ડીસા નીકળવાનું કરીએ તો ગાઈશ ડીસા મારે કામથી જવાનું છે એ હું તમને આગળ બ્લોગમાં બતાવું કે હું કેમ જાઉં છું હું તમને પછી બતાવું ઠીક છે એને જ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ડીસા જવા માટે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ આપણે હવે જે મમ્મી અંકલ મમ્મી જમવાનું જે બનાવે છે એ અંકલ જઈને આવીએ એ શું કરી જે જમવાનું બધું અને સામે જમવા બેઠી છે જો મમ્મી રોટલા કરે છે હજી મમ્મી તો વાર લાગશે નહીં મારથી ખાવું નહીં ખાવું આ તો ચલો આપણે હવે નીકળવાનું કરીએ ના આવી વાત હવે ચલો આપણે હવે ચાલો આપણે હવે નીકળવાનું કરીએ ડીસા જવા માટે આપણે વાઘ કાઢીએ વાઘ ફરે છે આપણે જય મમ્મી હું થઈને આવો વાહ હા આપણે વાઘ આ વાઘ લઈને આપણે જઈએ છીએ ચલો વાઘને બહાર કાઢીએ પહેલાં બસ નીકળવાનું કરીએ અમારા મહેન્દ્રભાઈ આવી જાય અહીં બીજા જઈએ છીએ જો બાબાજીના ભક્ત આવ્યા તો ચલો ફાઇનલી આપણે ડીસા જવાના થઈ જાય ઘરથી હવે ડીસા પહોંચીએ પહેલાં અમારે ગઢામાં પહોંચી ગયા આ તો સોમવારે ટ્રાફિક થઈ જાય અમને હાઈવે ખૂબ ટ્રાફિક છે હાઈવે પર હા હાઈવે પર આ તો સોમવારે ટ્રાફિક તો રહેવાનું ભાઈ આ તો હજુ ઓછું છે અહીંયા હાઈવે પહોંચવાનું જોવા આપણે એરોમા સર્કલ તો પાલનપુરમાં જેટલી ગાડીઓ ની હોય ને એટલી રિક્ષાઓ છે લોકોના ઘેર રિક્ષાઓ છે હા બસ સ્ટેશન આ ખાધું આપણે ફેમસ થઈ ગયું ને નવું બસ સ્ટેશન કોઈને નહીં એટલું આપણું પાલનપુર બસ સ્ટેશન હા કેટલું મોટું બનાવ્યું આને ખાધું ને એવું બનાવી દીધું હવે મોટું બનાવી હવે આ તો પુલ પણ છે ઉપર મોટો પુલ બનાવી રાઉટ ઓડે બની હોય પેલી બાજુ એવો હે ને આ તો બધું ટ્રાફિક માપડું છે ને હવાર વાળો હજી હવાર ટાઈમ છે કે હવાલ તો આવે એટલે ટ્રાફિક ફૂલ થઈ ગયો બસ આપણે કોર્ટે જવાનું છે મોટો પુલ આપણા બગીચામાં ભાઈ હવે તો કોર્ટે પહોંચી ગયા હવે હે હવે તો કોર્ટે હા કોર્ટ એટલે આ હોમી શું બનાવે આવડું મોટું પેલું ટેનિસ સ્ટેડિયમ ટ્રાફિક બધા લાગી ને
ઓહો છે એટલે આ ગંજ નવું ખુલ્યું ને રિક્ષા પાસે. તો આપણે ડીસા કોર્ટે આવી ગયા છો. આપણે ડીસા આવીએ છીએ એ હાલ તમને જણાવું. બસ કોમેન્ટ કરશી કે શું કામ જો ડીસા જાય છે ત્યારે આપણે બધું કહેશું કે શું કામે ડીસા હું આવું છું તારી કોર્ટે આવું છું. હું તમને બધું જ હું તમને બધી વાતો કે પહેલાં તમે આ વિડીયોમાં ઘણામાંથી ઘણી કોમેન્ટ કરજો. પછી હું વિડીયોમાં તમને કે હું ડીસા કોર્ટે શું કારણે આવું છું એ તમને હું 100% બધી વાત કરે બધું તમને હું કહે હાલ નહીં કહું. બરાબર ને? તો આપણી ચેનલને પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરતા રહો, સપોર્ટ કરતા રહો. તમે એક સબસ્ક્રાઈબ કરશો ને અમને એમ જ બહુ મળશે. વિડીયો બનાવવા ભાઈ ચાહત વધી જા એટલે ગાય સપોર્ટ કરતા રહો. વિડીયો બનાવવા શું થાય પેલું? હા બહુ શું થાય છે પણ તમે સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો અને જેમ બને એમ શેર કરતા રહો. તમારો એક શેર એક સબસ્ક્રાઈબ અમારી ખૂબ હિંમત વધારે છે. ખાલી મારા હું આમથી આમ વિડીયો બનાવતો બ્લોગ બનાવતો હું કોઈ કાંઈ કહે કે ભાઈ તારો વિડીયો મસ્ત બને છે મારી હિંમત વધી જાય છે. મને થોડું એમ થાય કે વિડીયો હજી અલગ બનાવું હજી મસ્ત બનાવું એમ થઈ જાય છે. તો કાંઈ સપોર્ટ કરતા રહો. અને આ વિડીયોમાં એવી બહુ કોમેન્ટ આવશે કે ભાઈ તું ડીસા કેમ જાય છે કોર્ટે તો હું તમને કહે. તો ચલો પહેલાં કોર્ટમાં જઈ લઈએ, વકીલને ફોન કરીએ શું કહે છે પછી આપણે અંદર જઈને આવીએ. આપણે બેઠા છીએ ચા પીવા. ચાની હોટલે જોવા વકીલને ફોન કર્યો પણ વકીલ કહે ટાઈમ લાગશે. બેહો તમે બેઠા હો ચા પીએ. ભણ મહેન્દ્રભાઈ 2 જણા બેઠા અમે આપણે પેલું બાદ પેલું કર્યું ફોન આવે વકીલનો પછી જઈએ આપણે એમ ભેગા થવા માટે. હા તો ચા પીવા બેઠા ચા પીએ. આપણે જઈને વકીલને ભેગા થઈને આવી ગયા. હવે ઘેર જવા નીકળીએ છીએ. હવે ઘેર જવું છે બરાબર. બધું કોમ પતી દીધું. પેટમાં દુખવાયું મારતો યાર જબરજસ્ત પેટમાં દુખાય છે. તો ગોળી લેવી પડશે. ગોળી લઈ લે. 1.5 કલાકથી બેસી જાય વકીલે તને હવે બોલાય આપણે બોલો. પેટમાં બહી જાય અને તાપ એવો પડે છે ને ગરમી ત્યાં ઘરેની પાસે જ ક્યાં ખબર પડતી નહીં. તો ચલો હવે ઘેર જઈએ. ઘેર જઈને ગોળી ગઈ લઈશું. પેટમાં મટી જા ને થોડો આરામ કરજો. કોને પીધું મેં થોડો આરામ કરીએ ઘેર જઈને. પેટમાં દુખાય ગોળી કોઈ ગઈ લે. ચલો પછી વાત આવે. હવે અહીંથી નીકળીએ આપણે કોર્ટમાં જા. વકીલને બધી વાતો કરીને બધું કીધું કહેવાનું કહી દીધું. હવે ઘેર જઈએ છીએ. તાપ તો એવો લાગે છે વાત જ નથી. બાઈક ગરમ જોરદાર થયું. બાઈક હવે થોડું ઠંડુ લાગ્યું. પુલ ને ચારે બોલ હવે વાયરો આવ્યો છે. ગરમ લાગતું. હવે આ પુલ ને ચાર થોડું ઠંડુ થયું. બધા સાધન જશે આ રોમાપીરનું મંદિર આ ધજા ચડાવવા એ બાબા રે. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને આપણો કાળો ઘોડો એ મૂકી દીધો છે. જોઈ લો કાળો ઘોડો મૂકી દીધો. અને આપણે હવે મમ્મી રખોડામાં લાગી કચરા બધું કરે છે. સારી તો મમ્મી કચરા બધું કરે છે. આવો જઈને આવ્યો. કોઈ નહોતું એ તો ના કોઈ નહોતું ના કોઈ બોલ્યું નહીં. એક તો બેઠે તો લુગડા ફેરીને અમારે ચાલ લુગડા ફેરીને બેઠી ના થાય છે. આવો નાચામાં ના લુગડા ફેરીને બેઠે હવે જોઈએ છે નાવા માટે. અને મમ્મી આપણા રખોડામાં કચરા પોતું કરે છે. અને આપણે હવે થોડો આરામ કર્યા. થોડી તબિયત મારી વીક લાગે છે આજે. થોડા તો મને બીમારી કોમ થાક જેવું બધું એવું લાગે છે મને. થોડા આરામ કરીએ. અડધો કલાક 2 કલાક જેવો આરામ કરીએ પછી બહાર નીકળીએ. અત્યારે સુખસંદી તો બેસીએ અને મગજ મારું ભારે થયું. ગરમી એવી લાગતી હતી. ગરમી બહુ લાગતી હતી. કંટાળે ગાડીની અંદર પણ ગાડીમાં મારે CNG રજિસ્ટર નહીં કરાવ્યું. ફોર્મદાર રજિસ્ટર કરાવવા જવાનું છે કે પપ્પા કહે તમે મેકવા જાય. તો અત્યારે તો હવે થોડું આપણે સુધ્યા હતા. હવે ઉઠ્યા છીએ. થોડી શરીર થોડું હવે છૂટું દેખાય છે. હવે સૂઈ ગયો હતો. આવીને તરત દિશા જાય ને તરત સૂઈ ગયો હતો. સુખથી સૂઈ રહ્યો હતો. હવે થોડું આરામ મગજ એમ થોડું ફ્રેશ દેખાય છે. આ તાપ છે એના કારણે વધારે એમ થાય છે. હવે ઠંડો વાયરો છૂટો હતો. હવે ઉપર બહાર આવે મોટું બધું ધોયું ને. હવે શું કરો રિક્ષામાં? શું કરો હે ના જાઓ છો તમે? ચાંદી લીધું હું આ ચાંદી લુગડો તું ફેરતી હતી. તું શું કરે છે હવે? શું ખા બનાવ્યું? કોબી વટવાનું
મમ્મીએ કોબીનું વટાણાનું શાક બનાવ્યું છે. આ પોલકા કાપતો તો બેઠા બેઠા. હવે જાય ને આવા ચાંદ હે ઓમ શાંતિ ઓમ માઇન્ડ ફ્રેશ થઈ ગયો કમ્પ્લીટ. માને તો બધા હુડે અંદર બહુ હુડે માન પાંદે હુડે છે અને આપણે હવે હુડીને જાય છે. હવે થોડો મગજ ઋષિમાં ચા મેળવા જાય અંછામાં ચા મેળવા જાય છે. મમ્મી રોટલા કરે છે રોટામાં તો મમ્મી આપણે રોટલા બનાવે. ચલો ચાવા પીએ થોડી આપણે. ચલો મમ્મીજી છે હવે નાહવા માટે અને અંછામાં આવે છે આપણે કચરો વાળે છે. પોઈન્ટ ટોકો ભરે તો ટોકો ભરી ગયો જો પોણી ભરે હે તો કચરો ના આવ્યો જો કચરો આવે છે અને ઉપર પોણી ટોકું પાણી આવે છે. પાણી ભરે છે ટોકા પાણીનું પીવા માટે પાણી. મમ્મીજી છે નાહવા માટે. હવે જે હાલની કાલની પમદારે જઈએ બજારમાં અને હારે પાણી પીવાનું એવું બધું લેતા આવીએ અને બધે પાણી ભરવાનું બધું પાણી પીવાનું જનાવરને પાણી ભરવા માટે બધીએ તો બહાર બધીએ આવીએ અંદર બધીએ અંદર નાખીએ ચકલાને ખાવા માટે દોણા અને પાણી પીવા માટે બધીએ. કાલ તો દિશા જવાનું કાલને પમદાર લાવશો અને કાલ દિશા મળશે ને તો દિશાથી કાલ લેતા આવશો આપણે મસ્ત બચારા પાણી પીવી ખાવું બધું તો દોડા બોડા હોય કે વંશામાં બેઠા. આ કાયો ઉઠીને આવ્યો ઉંમર છે અમારે મહેન્દ્ર ઉઠીને આવ્યો આવું અને મમ્મી ના ધૂન આવી મમ્મી ચા મૂકે છે જો હાલ ના ધૂન આવી છે પપ્પાને ચા મૂકે છે હવે લા બેન બેઠી હે અંશામાં બેઠી મમ્મી આ બેઠી મમ્મી શું કરે રોડ પર જતો હા પણ રોડ પર ઓટો મારીને આવો. ચલો આપણે ચલો રોડ પર જઈએ માને બેઠે. ચાલો આપણે જઈએ રોડ પર થોડા બેસીએ મહેન્દ્રભાઈ બધા ભેગા હશે ટાઈમપાસ કરીએ બેસીએ મસ્તી કરીએ. ચલો રોડ પર આપણા મહેન્દ્રભાઈ આવી ગયા રોડ પર બધા બેઠા. સવારને ફોન કરે સવારે ફોન પાડે ને આપણે ઘોડે બેઠા આપણે કાવ ઘોડે તો બેઠે છે તો એના કારણે મસ્તી કરી ટાઈમ કાઢીએ. હવે કોઈ સવાન કાઢી ગયો સરવન કાવ કરે ઘરે બસ બીરો તો વળગી જી છોકરો કઈ ઝઘડા બગડા કર્યા ટાઈમ પાર કાઢીએ. બોલ શું કે વાતો બધી પતાય ને હવે ઘેર જઈએ છીએ કારણ કે વહેલા આપણે પાછું દિશા જવાનું છે. મધુભાઈ બધા આવવાનું છે બધાને જવાનું છે દિશા એટલે આપણે વહેલા જઈને હવે ઘેર જઈને ગાય વિડીયો એડિટ કરી તો ગાય હુરવાનું જ કરું કંઈ વહેલા ઊભો થઈ કરું તો આજ તો બીમાર થઈ જતો કે આજ તો શરીર આખું પીવું થઈ ગયું છે એટલે ઘરે વિડીયો એડિટ કરી નાખી ફટાફટ ઘેર જઈને વિડીયો એડિટ કરીને અપલોડ કરીને સુઈ જઈએ. સવારે આવી જાય ટાઈમ ટુ ટાઈમ. અત્યારે ઘેર જતા રહીએ આપણે. અંશમાં શું જવાન શું દીધું છે તો પછી તીખું ના ખાવું પડે એક છે ને ના બાટલો ચડાયો તો તીખું ના ખાવ તીખું શું ખાવું પડે તારે તીખું ખાય છે ખોટું વગર કોમનું આ પટ્ટી ખાઈ પડે હોય તો હવે તો વધુ ના આવે તો હોય કાઢી છે એમ થતું હશે. અંશામાં તો બાટલો તો ચડાયો તીખું ખાતું છે કે પેટમાં ભરી ગયો છે. પેટમાં ભરતું હશે કે એટલે દવાખાને બતાવવા છે તો દવાખાને બતાવીને આવ્યા બાટલો જ અંશાને કંઈક બાટલો ચડાવ્યો અને દવાખાને જઈને હવે આવ્યા છે બાટલો ચડાવીને ઘેર આવ્યા છે. હવે પેટમાં ભરતું હતું કે એટલે ત્યાં તીખું ખાવા કરે છે કે બધા એટલે પેટમાં બળ છે એટલે તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો બાય બાય.